આધાર કાર્ડના નવા નિયમ નામ, સરનામું અને જન્મ તારીખને લઈ થયા ફેરફાર. નવા નિયમો હેઠળ, ઓળખ, સરનામું અથવા જન્મ તારીખના પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા દસ્તાવેજો અપડેટ કરાયા છે. શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યુઆઈડીએઆઈએ ખાડકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સહિત તમામ વય જૂથો માટે આ ફેરફારો કર્યા છે. જો તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવાનું વિચારી રહ્યા છો, તો આ દસ્તાવેજો વિશે જાણો. આધારમાં નામ બદલવા માટેના દસ્તાવેજ. પાસપોર્ટ, તેમાં ફોટો, નામ, જન્મ તારીખ અને સરનામું હોય છે, તેથી તેને સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. પાન કાર્ડ, પાન પર નામ સ્પષ્ટ રીતે લખાયેલું હોય છે, તેથી તેને ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. મતદાર કાર્ડ, તેમાં નામ અને ફોટો હોય છે, તેથી તે નામ અપડેટ માટે માન્ય દસ્તાવેજ છે. આ સાથે ડ્રાઇવિંગ લાયસન્સ, સરકારી ઈડ અને લગ્ન પ્રમાણપત્ર પણ હોય છે. સરનામું બદલવા માટે માન્ય દસ્તાવેજો. પાસપોર્ટ, બેંક પાસબુક, બેંક સ્ટેટમેન્ટ, અપડેટ કરેલ પાસબુક સ્ટેટમેન્ટ. થી વધુ વીજળી પાણી અથવા ગેસ બિલ 3 મહિનાથી વધારે જૂનું ન હોવું જોઈએ. ભાડા કરાર વત્તા પોલીસ ચકાસણી. નોટરાઇઝેશન ભાડુઆતો માટે સૌથી મહત્વપૂર્ણ છે. મતદાર ઓળખ કાર્ડ, સરનામું બદલ્યા પછી નવું ઈપીસી કાર્ડ માન્ય છે. રેશન કાર્ડ, ઘર વેરો, મિલકત કર રસીદ. જન્મ તારીખ અપડેટ કરવા માટે માન્ય દસ્તાવેજો. જન્મ પ્રમાણપત્ર. પાસપોર્ટ, 10 અથવા 12 માર્કશીટ. થી વધુ પાન કાર્ડ, સ્પષ્ટ જન્મ તારીખ દર્શાવતો સરકારી ઓળખ કાર્ડ. ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તમે સબમિટ કરેલા દસ્તાવેજો મૂળ હોવા જરૂરી છે, તેમાં કોઈ ફેરફાર કે એડિટ ન હોય. ખોટા નકલી દસ્તાવેજ મળતા આ તેને તરત રિજેક્ટ કરી શકે છે અને કાયદાકીય કાર્યવાહી પણ શક્ય છે. આધાર કાર્ડમાં કેટલીક વિગતો બદલવાની મર્યાદા છે. નામ 2 વાર સુધી બદલવાની મંજૂરી છે, જ્યારે D0B અને જેન્ડર માત્ર એક વખત 4 સુધરી શકે છે. પાઇપ